વાત સાબરકાંઠાની જ્યાં સરહદીય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। પોશીના પંથક અને આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પોશીના પંથક અને આસપાસના વિસ્તારોમાં હાલ તો વરસાદ જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શન, ક્યાં કેટલો વરસાદ જોવા મળ્યો? વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બનાસકાંઠા બાદ સાબરકાંઠા જિલ્લાનો જે સરહદી વિસ્તાર છે પોશીના પંથક, તે પોશીના પંથકમાં પણ બપોર બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે હાલ ચિંતિત બની ચૂક્યા છે। ખેડૂતોએ ચાલુ સિઝન દરમિયાન પોતાના ખેતરની અંદર જે ઘઉં અને જીરું જેવા જે પાક છે તે પાકનો સાર સંભાળ કરી અને લણણી સુધી લાવ્યા હતા અને લણણીના સમયે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ તો ખેડૂતો ચિંતિત બન્યા છે। સમગ્ર જે પોશીના પંથક છે તે પોશીના પંથકની અંદર ગ્રામ્ય પંથક અને પોશીના તમામ વિસ્તારની અંદર કમોસમી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે, જેને લઈને હાલ તો ખેડૂતો ચિંતિત બની ચૂક્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો તૈયાર પાક ખેતરોમાં છે અને ઉપરથી વરસાદ વરસ્યો તેને લઈ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે।